જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો, પિતૃ પક્ષના દિવસે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુ। પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે। 2 ઓક્ટોબર સુધી ચાલશે। પિતૃઓને પ્રસન્ન કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો આ સમય છે। પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે। તેથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ પિતૃઓનું સન્માન કરવા માટે તેમના માટે શ્રાદ્ધ, દાન, બ્રાહ્મણોને અથવા બટુક ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે। ઉપરાંત આ સમય ખૂબ જ સરળ રીતે પસાર કરવામાં આવે છે। તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત ઉપયોગ માટે નવી વસ્તુઓ ખરીદવા પર પ્રતિબંધ છે। પિતૃ પક્ષ દરમિયાન દાન માટે જ વસ્તુઓ ખરીદવી જોઈએ। આ સિવાય પિતૃ પક્ષ દરમિયાન આવી 7 વસ્તુઓ ખરીદવાની પણ મનાઈ કહેવામાં આવે છે, જેથી ખરીદી કરવાથી ભયંકર દોષ થાય છે। તેમજ અમુક એવી શુભ વસ્તુઓ છે જે આ સમય દરમિયાન અવશ્ય ખરીદવી જોઈએ। તો મિત્રો, તે જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃ દેવાય નમઃ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન એ હંમેશા ખતરનાક સાબિત થાય છે, માટે અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, આપણે જાણીએ કે સૌપ્રથમ કઈ એવી વસ્તુ છે જે આ સમય દરમિયાન જરૂર ખરીદવી જોઈએ। પિતૃ પક્ષ દરમિયાન કાળા તલ ખરીદો। પિતૃ પક્ષ દરમિયાન કાળા તલ ખરીદવું શુભ માનવામાં આવે છે। પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને કાળા તલ ખૂબ જ પ્રિય છે। પિતૃ પક્ષ દરમિયાન તેની ખરીદી કરવાથી પિતૃદોષથી રાહત મળે છે અને તેમના અપાર આશીર્વાદ આપણા પર હંમેશા રહેશે। 1. પિતૃ પક્ષમાં જવ ખરીદો। તમે પિતૃ પક્ષમાં જવ ખરીદી શકો છો। એવું કહેવાય છે કે જવ પૃથ્વી પર ઉત્પન્ન થનાર પ્રથમ અનાજ હતું। તે પણ સોના જેવું જ માનવામાં આવે છે। તેથી પિતૃ પક્ષ દરમિયાન જવ ખરીદવાથી આર્થિક લાભ થાય છે। 2. પિતૃ પક્ષ પર નવા વસ્ત્રો ખરીદો। પિતૃ પક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવું શુભ માનવામાં આવે છે, પરંતુ આ વસ્તુ તમારા ઉપયોગ માટે નહીં, પરંતુ તમારે પૂર્વજો માટે ખરીદો અને તેમને અર્પણ કરો। તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સુખ શાંતિના આશીર્વાદ આપે છે। 3. પિતૃ પક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદો। પિતૃ પક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદવું શાસ્ત્રો અનુસાર ખૂબ જ શુભ અને ફળદાય માનવામાં આવે છે। તે પિતૃઓને પણ અર્પણ કરવું જોઈએ। તેનાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને સુખ, સંપત્તિ અને શાંતિના આશીર્વાદ આપે છે। 4. પિતૃ પક્ષ દરમિયાન ચોખા ખરીદો। પિતૃ પક્ષ દરમિયાન ચોખા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। શ્રાદ્ધમાં તમારે તમારા પિતૃઓને કાચા ચોખા અર્પણ કરવા જોઈએ। તમને જણાવી દઈએ કે ચોખાને ચાંદી સમાન માનવામાં આવે છે, તેથી તમે તમારા પૂર્વજોનું ધ્યાન કરીને કાચા ચોખા અર્પણ કરી શકો છો। તેનાથી ધન ધાન્યમાં વધારો થશે। 5. સફેદ ફૂલ। સફેદ ફૂલનો ઉપયોગ પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે। આવી સ્થિતિમાં જો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે। મિત્રો, પિતૃ પક્ષમાં આ વસ્તુ બિલકુલ ના ખરીદવી જોઈએ, નહીંતર ત્રિદોષનો ભારે સામનો કરવો પડી શકે છે। જરૂર હોય તો પિતૃ પક્ષ પહેલા જ આ વસ્તુ ખરીદી લેવી જોઈએ। 1. મીઠું। શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખત મનાઈ છે। જો તમે શ્રાદ્ધ, ભોજન અથવા દાન માટે મીઠું દાન કરવા માંગતા હોવ તો તે વધુ સારું છે, તો તે અગાઉથી ખરીદો। શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં આવે છે। આ કારણોસર પિતૃ પક્ષમાં મીઠાની ખરીદી બિલકુલ ના કરવી જોઈએ। 2. સોના ચાંદીની ખરીદી।
પિતૃ પક્ષ દરમિયાન સોના ચાંદીના ઘરેણાં ન ખરીદવા જોઈએ. જો તમને આ વસ્તુઓની જરૂર હોય તો તમારે પિતૃ પક્ષની શરૂઆત થતા પહેલા જ આ વસ્તુઓ ખરીદવી જોઈએ અથવા તો ત્યારબાદ તેની ખરીદી કરવી જોઈએ. 3. શાકભાજી. તો મિત્રો, આ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન કેટલાક શાકભાજીનું સેવન પણ ન કરવું જોઈએ. એના પર પ્રતિબંધિત માનવામાં આવે છે, જેમ કે લસણ, ડુંગળી, મૂળો અને કંદમૂળ જેવી શાકભાજી ન ખરીદવી જોઈએ. 4. પિતૃ પક્ષમાં નવું ઘર, નવી કાર, જમીન, કપડાં, ઘરેણાં, સુશોભનની વસ્તુઓ વગેરેની ખરીદી પર પ્રતિબંધ છે. શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાની મનાઈ છે, કારણ કે તે ત્રિદોષનું કારણ બને છે. શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થાય છે, જીવનમાં મુશ્કેલીઓ તમને છોડતી નથી, આર્થિક નુકસાન થાય છે, નોકરી ધંધામાં પ્રગતિ અટકે છે, સંબંધો અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. 5. સરસવનું તેલ. પિતૃ પક્ષ કે શ્રાદ્ધ દરમિયાન તેલ ન ખરીદવી જોઈએ. શ્રાદ્ધ તહેવારની શરૂઆત પહેલા સરસવનું તેલ ખરીદવું વધુ સારું છે, નહીં તો શનિનો પ્રકોપ તમારો સાથ નહીં છોડે. 6. સાવરણી. સાવરણીનો સંબંધ ધનની દેવી માતા લક્ષ્મીજી સાથે છે અને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ દરમિયાન નવી સાવરણી ખરીદવાથી ગરીબી આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી માતા લક્ષ્મીજીનું પ્રતીક છે. જે સ્થળે સાફાઈ હોય છે તે સ્થાન માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. પિતૃ પક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને તેની તમારે આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે. તેથી શ્રાદ્ધ દરમિયાન સાવરણી ખરીદવાની ભૂલ ન કરો. 7. નવા કપડાં. પિતૃ પક્ષ દરમિયાન નવા કપડાં ન ખરીદવા જોઈએ, કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવા પર પ્રતિબંધ છે. 8. આ વસ્તુઓની સાથે પિતૃ પક્ષ દરમિયાન તમારે માંસ, મટન અથવા દારૂ, ગાંજા જેવી કોઈ વસ્તુ ન ખરીદવી જોઈએ. ના તો તમારે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી માત્ર તમને જ તકલીફ નથી થતી, તમારા પૂર્વજોની આત્માઓ પણ પરેશાન થાય છે અને તેનાથી આખા ઘર પર મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર આ વસ્તુઓ તમે તમારા ઉપયોગ માટે નથી ખરીદી શકતા, પરંતુ જો તમે પિતૃઓ માટે સરસવનું તેલ અથવા મીઠું ખરીદવા ઈચ્છો છો તો તેમ કરવા પર કોઈ પ્રતિબંધ નથી. નવા કપડાં પણ પિતૃઓ માટે ખરીદીને દાનમાં આપી શકો છો. તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થશે અને પિતૃઓના આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહેશે. તો તેનાથી તમામ દેવી દેવતાઓ અને ધનની દેવી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.